ડીસામાં ભારે ગરમી બાદ સાંજે હવામાન પલટાયું. જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદી કરા પડ્યા. રાજ્યભરમાં સાયક્લોન સિસ્ટમ ડિસ્ટર્બન્સ થતા ડીસામાં સોમવારે દિવસભર ભારે ગરમી બાદ સાંજે અચાનક હવામાન પલટાયું. હવામાન વિભાગની આગાહી મુજબ અનેક ભાગોમાં કરા સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે ડીસા પંથકમાં પણ સોમવાર સાંજે અચાનક હવામાન પલટી ભારે પવન ફૂંકાયો હતો અને વાતાવરણ વરસાદી બની ગયું હતું, જેથી દિવસભર ટુકડાડમાં રહેલા લોકોને મોડી સાંજે ગરમીથી આંશિક રાહત થઈ હતી. રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 2 દિવસ રાજ્યમાં વાતાવરણ ડહોળાયેલું રહેવાનું છે, જેમાં ગઈકાલે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લાઓમાં ક્યાંક ક્યાંક ભારે પવન સાથે થોડાક વરસાદી છાંટા પડ્યા બાદ સોમવારે દિવસભર તીવ્ર ગરમી પડી હતી. જ્યારે સાંજના સુમારે બનાસકાંઠા જિલ્લામાં પણ અચાનક હવામાન પલટાયું, જેમાં બનાસકાંઠાના ઉત્તર ભાગમાં અંબાજીમાં કરા પડ્યા, જ્યારે ડીસા, દાંતીવાડા, ધાનેરા સહિતના તાલુકામાં ભારે પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા હવામાન પલટા અને વારંવાર થતા કમોસમી વરસાદથી ખેડૂતોની રવિ સિઝન તો બગડી જ હતી, પરંતુ હાલમાં ડીસા પંથકમાં મોટા પાયે તરબૂચ અને ટેટીનું વાવેતર થયેલું, જેમાં કમોસમી વરસાદ અને કરા પડે તો ટેટી અને તરબૂચના પાકમાં તેમજ બાજરીના પાકમાં નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે, જેથી ખેડૂતોની મહેનત પર ફરીથી પાણી ફરી જાય તેવી સ્થિતિ પેદા થઈ છે. બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.